અમદાવાદમાંથી નકલી આર્મી જવાનની ધરપકડ. યુવતીઓને લવ જેહાદમાં ફસાવી આચરતો હતો દુષ્કર્મ. મોહમ્મદ જહેબાઝ ખાનને 31 યુવતીઓની કરી હતી ટાર્ગેટ. અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને ફસાવતા ખુલી પોલ. જેતપુર વાસીઓને આધાર કાર્ડ કાઢવામાં ધરમના ધક્કા. કલાકો રાહ જોયા બાદ પણ નથી મળતું આધાર કાર્ડ. બાળકોના આધાર કાર્ડની કામગીરી સદંતર બંધ. ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ થતા લોકોને ધક્કા ખાવા મજબૂર. વડોદરાના વેપારીઓએ સીએમને લખ્યો પત્ર. ઉદ્યોગો માટે પૂર રાહત પેકેજ જાહેર કરવા વેપારીઓની માંગ. પૂર પીડિત વેપારીઓએ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ્સ એસોસિએશનની રચના કરી. પાકી દુકાન માટે 85,000 સામે જીએસટી રિટર્નની માંગણી રદ કરવા રજૂઆત. અમદાવાદને મળશે આઇકોનિક રોડની ભેટ. 350 કરોડના ખર્ચે 7 સ્થળોએ બનાવાશે આઇકોનિક રોડ. પીએમ મોદીના હસ્તે થશે આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત. 7 આઇકોનિક રોડ અમદાવાદની રોનક વધારશે. એરપોર્ટ સર્કલથી ડફનાળા સર્કલ અને આશ્રમ રોડ, ઇસ્કોનથી પકવાન જંકશન આઇકોનિક રોડ બનાવાશે. ઓલિમ્પિક થીમ બેઝ કેન્યુકથી શ્યામલ તથા શ્યામલથી એસજી હાઈવેનું ડેવલપમેન્ટ કરાશે. અંબાજીમાં ભાદરવી મહામેળાનું ભક્તોનું ઘોડાપુર. બીજા દિવસે 4.68 લાખ ભક્તોએ કર્યા હતા મા અંબાના દર્શન. મેળાના બીજા દિવસે 2.37 લાખ મોહનથાળના પેકેટના પ્રસાદનું વિતરણ કરાયું. મંદિર ટ્રસ્ટની નિઃશુલ્ક ભોજન સેવાનો 65,000 લોકોએ લીધો લાભ. અંબાજી પગપાળા જતું એક સંઘ બન્યો આકર્ષણનું કેન્દ્ર. એક જેવા વિશેષ પોશાક સાથે માતાજીના ગુણગાન ગાતા ભક્તો ઉમટ્યા. 23 વર્ષથી દર વર્ષે ભાતીગઢ સંસ્કૃતિના અલગ અલગ પોશાક પહેરીને અંબાજીના મેળાએ જાય છે રાજકોટનો સંઘ. મહેસાણા વિજાપુરના ધારાસભ્ય અંબાજી જતા પદયાત્રીઓની સેવામાં જોડાયા. ધારાસભ્ય સીજે ચાવડા ખેરાલુમાં યોજાયેલા સેવા કેમ્પમાં જોડાયા. ધારાસભ્યએ કાર્યકર્તાઓ સાથે મળીને પદયાત્રીઓને ગોટા પીરસ્યા. ખેરાલુમાં અંબાજી જતા પદયાત્રીને અંગદાનનો સંદેશ. સમાજમાં અંગદાન એ મહાદાનની જાગૃતિ લાવવા સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટે કરી અનોખી પહેલ. નાસ્તાના કેમ્પ પર પદયાત્રીને અપાઈ અંગદાનની સમજ. નવસારીના ગણદેવી તાલુકામાં દુંદાળા દેવનો પંડાલ બન્યો આકર્ષણનું કેન્દ્ર. ધકવાડા ગામમાં ગણેશ પંડાલમાં દ્વારકા બેટ દ્વારકાની સુંદર ઝાંખી ઊભી કરાઈ. ધારાસભ્ય નરેશ પટેલ કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ બાપાના દર્શન કર્યા. દાહોદના લીંબડીમાં યોજાઈ રામદેવ પીર અને તેજાજી ભગવાનની શોભાયાત્રા. વાજતે ગાજતે યોજાયેલી શોભાયાત્રામાં અબીલ ગુલાલની છોડો ઉડાવતા ભક્તો દેખાયા. શોભાયાત્રાના કારણે લીંબડી નગરમાં ભક્તિમય માહોલ છવાયો. મહેસાણાના કપડવંજથી રીલે યાત્રા પહોંચી ઊંઝા ઉમિયાધામ. 205 કિલોમીટર લાંબી રીલે દોડ કરી 205 યુવાનો પહોંચ્યા ઊંઝા. યુવાનો સહિત 500 ગાડીઓ અને 2000 ભાવિ ભક્તો જોડાયા હતા દોડમાં. મંદિરના શિખરે 52 ગજની ધજા ચડાવી ધન્યતા મેળવી. પોરબંદરના દેવદર્શન એપાર્ટમેન્ટમાં નજીકનો શખ્સ બાઇક સળગાવી ફરાર. પૂર્વ પ્રેમીએ બાઇકમાં આગ લગાવી હોવાની નોંધાઈ ફરિયાદ. રહીશોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભાવનગરના મહુવા તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ. દેશી દારૂની ભઠ્ઠીનો કથિત વિડીયો વાયરલ. કુંડળ ઢસિયાના ગામનો હોવાનું સામે આવ્યું. એક જાગૃત નાગરિકે દારૂનું દૂષણ દૂર કરવા કરી હતી પોલીસને લેખિતમાં રજૂઆત. ભરૂચમાં એસઓજીના દરોડા. અંકલેશ્વરના જીતાલી પાસે 334 નંગ બેરેલ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું. પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડતા ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું. પોલીસે કુલ 22.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાની મુશ્કેલી વધી. વડોદરા એસીબીમાં નોંધાઈ અપ્રમાણસર મિલકતની ફરિયાદ. વલસાડથી ધરપકડ બાદ કૈલાશ ભોયા 16 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પર 1,57 લાખની અપ્રમાણસર મિલકત અંગે કર્યું હતું સર્ચ ઓપરેશન. સુરતમાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ. દાળ મિલના ધંધામાં ખોટ બતાવીને હિસાબ નહીં આપતો હોવાનો ભાગીદારી કર્યો આક્ષેપ. ઉઘરાણી કરવા જતાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ. સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા. 16મીએ ઈદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે તેવી ઈદે મિલાદ દુન્નબી અને સીરત ઉન નબી કમિટીએ કરી જાહેરાત. માત્ર ગલી મહોલ્લામાં જુલુસ કરશે. સુરતમાં અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે ગોઠવાશે પોલીસ બંદોબસ્ત. 12 સ્થળો પર 80,000 ગણેશ મૂર્તિનું કરાશે વિસર્જન. 320 ધાબા પોઈન્ટ અમે 7 ડ્રોન કેમેરાથી નજર રખાશે. ક્રાઇમ બ્રાન્ચની 10, એસઓજીની 4 અને 7 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત. સુરતના ઉધનામાં અદ્યતન ડેપો વર્કશોપનું હર્ષ સંઘવીએ કર્યું ઉદઘાટન. 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે ડેપો વર્કશોપ. સંઘવીએ કહ્યું સરકારી બસ એ કચરાપેટી નથી. મુસાફરોએ સ્વચ્છતા રાખવી જોઈએ.
સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 400 કિલોમીટર દૂરથી કરશે મતદાન. સુનિતા અને બુચ વિલ્મોરે ISSથી યોજી હતી પ્રેસ કોન્ફરન્સ. US ચૂંટણીમાં મતદાન માટે બેલેટની વ્યવસ્થા કરવા નાસાને વિનંતી. સુનિતાએ કહ્યું, મને અંતરિક્ષમાં રહેવું ગમે છે. સુરતમાં ડાંગરના પાકમાં સુકારા નામના રોગની એન્ટ્રી. સુકારા નામના રોગથી પાકના પાન સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોના ઉત્પાદન પર સીધી અસર થતા આર્થિક નુકસાની વેઠવાનો વારો. વકફ બોર્ડ બિલને લઈને હિન્દુ સંગઠનો લોકોને કરી રહ્યા છે જાગૃત. જાહેર રસ્તાઓ પર QR કોડથી મોકલાવાઈ રહ્યા છે લોકોના મંતવ્યો. અમદાવાદ શહેરના બાપુનગરના ગણેશ પંડાલમાં પણ વકફ બોર્ડ બિલ અંગેના QR કોડ લગાવાયા. વકફ બોર્ડના કાયદાને લઈને ગિરનાર પર્વત પર આવેલ કમંડળ કુંડના મહંત મહેશગીરી આપી પ્રતિક્રિયા. કહ્યું, વકફ બોર્ડના કાયદા સામે હિન્દુઓએ એકજૂટ થઈને લડવું પડશે. દરેક લોકોએ એપ્લિકેશન ઉપયોગ કરીને સમર્થન આપવું જોઈએ. દરેકનું યોગદાન જરૂરી છે. પૂર બાદ આર્થિક રીતે ભાંગી પડ્યા વડોદરાવાસીઓ. શહેરમાં પૂરને લીધે 10,000 કારને થયું નુકસાન. દિવાળી સુધી ચાલશે કાર્સનું રિપેરિંગ કામ. કાર માલિકને 50,000થી વધુનો ખર્ચ. વડોદરા શહેરની 40% કાર પૂરના પાણીમાં થઈ હતી ગરકાવ. વડોદરામાં વિકટ સ્થિતિ બાદ સત્તાધીશો જાગ્યા. પૂરની સ્થિતિ બાદ ભાજપની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ. પૂરમાં ભાજપે કરેલા રાહત કાર્યોની આપી માહિતી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહામંત્રીઓ રહ્યા હાજર. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં વહીવટીતંત્રએ બસના ભાડામાં ઘટાડો કર્યો. ન્યૂઝ 18 ગુજરાતીની અપીલ બાદ SP વિભાગે ભાડાની રકમ ઘટાડી. 20 મિની બસ પણ નિઃશુલ્ક સેવામાં મુકાઈ. અંબાજી મેળામાં એક સરખા સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર. હરાજીના સ્ટોલથી મેળાનું વિશેષ બ્રાન્ડિંગ. તંત્રએ મેળાના બ્રાન્ડિંગ પર મૂક્યો વિશેષ ભાર. યાત્રિકોની સુવિધા માટે તંત્રએ કર્યું સુંદર આયોજન. અમદાવાદના ડોક્ટર પંકજ નગરે અતૂટ શ્રદ્ધાનો રેકોર્ડ રચ્યો. 36 વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન. અંબા પ્રત્યેની અનોખી શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે મળ્યું સન્માન. અંબાજી જતા પદયાત્રીઓની સેવામાં ITIના કર્મચારીઓ જોડાયા. છેલ્લા 40 વર્ષથી દાંતાના ત્રિશુળિયા ઘાટ પર ચાલી રહ્યો છે ચાનો સેવા કેમ્પ. ગુજરાતભરના ITIના કર્મચારીઓ જોડાયા સેવામાં. આ કેમ્પ પદયાત્રીઓ માટે બન્યો એનર્જીયુક્ત ટોનિક કેમ્પ. રાજપીપળાના ગણેશ પંડાલમાં ગણેશજીની 500 મૂર્તિઓની પૂજા. ભાટવાડા વિસ્તારમાં મકાનોમાં મનોકામના પૂર્ણ થતા ગણેશ પ્રતિમા મૂકવાનો રિવાજ. લોકોની માનતા પૂર્ણ થતા ગણેશજીની 500થી વધુ મૂર્તિ પૂજાઈ. ગણપતિ બાપાના નાદથી ગુંજ્યો શ્રીજીનો દરબાર. હિંમતનગરના વક્તાપુરમાં અંબાજી જતા પદયાત્રીઓની સેવા કેમ્પ માટે કેમ્પ યોજાયો. મહિલા ગ્રુપ દ્વારા યાત્રિકોને ભજન સાથે પીરસવામાં આવે છે ભોજન. મહિલાઓ અનોખી સેવા થકી મેળવી રહી છે ખુશી. અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો. લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને જઈ રહ્યા છે અંબાજી. પાલનપુર અંબાજી માર્ગ પરના ધોરી ગામ નજીક પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન. આણંદના વિદ્યાનગરમાં પથ્થરમારો. હરિઓમ વિસ્તારમાં પ્રેમ પ્રકરણને લઈને 2 જૂથ વચ્ચે અથડામણ. પથ્થરમારામાં 2 થી 3 લોકો ઘાયલ. અનેક વાહનોને પણ નુકસાન. પોલીસ ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગોનો સપાટો. એક સાથે 125 ડમ્પર કર્યા સીઝ. કાંકરેજના રણવિવાડમાં ઝડપાઈ ખનીજ ચોરી. તમામ ગાડીઓમાં GPS ટ્રેકર લગાવ્યું હોવા છતાં ગેરકાયદેસર ગાડીઓ સીઝ કરાયાનો આક્ષેપ. અંકલેશ્વરના જીતાલી નજીક ગોડાઉનમાં SOG પોલીસે પાડ્યા દરોડા. જોખમ રીતે સંગ્રહિત મિક્સ સોવલેન્ટ પ્રવાહીના 334 બેરલ સહિત 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પોલીસે એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરત BRTS તંત્રની બેદરકારીનો ભોગ બન્યા વિદ્યાર્થીઓ. બસનું સ્ટોપ બટન વિદ્યાર્થીઓએ તોડ્યું હોવાની શંકાએ ડ્રાઈવરે બસ લોક કરી. 7 થી 8 વિદ્યાર્થીઓ 1 કલાક સુધી બસમાં કેદ રહેતા એક વિદ્યાર્થીની તબિયત લથડી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. અંબાજીના હળાદ માર્ગ પર બાઇક સ્લીપ ખાતા સર્જાયો અકસ્માત. અકસ્માત સર્જાતા બાઇકમાં આગ લાગી. સદનસીબે જાનહાનિ ટળી. બાઇક પર સવાર 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. સાણંદ GIDCમાં આવેલ પ્લાસ્ટિક કંપનીમાં આગ. પ્લાસ્ટિકના દાણા બનાવતી મેકિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા મચી હતી અફરાતફરી. 3 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં. વકફ બોર્ડના નિયમોમાં સુધારાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં. સુધારા બિલને લોકો સમર્થન આપે તે અંગે VHPS શરૂ કરી લોકોને જાગૃત કરવાનું કામ. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જઈ સુધારા બિલને સમર્થન આપવા લોકોને કરાઈ અપીલ.
ઉત્તરાખંડમાં મેઘતાંડવ જેવી સ્થિતિ હલ્દવાની નૈનીતાલમાં ભારે વરસાદ વરસતા ગૌલા નદી બની તોફાની પર્વતો પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ધોધ રૂપે વહેતો થયો પાણીના પ્રચંડ પ્રવાહને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા અવિરત વરસાદથી ઉત્તરાખંડમાં જળબંબાકાર ગૌલા નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો રૌદ્ર સ્વરૂપે નદીઓ વહેતી થતા તંત્ર એલર્ટ ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ મેઘો અનરાધાર સતત વરસાદથી સરિયું અને ગોમતી નદીએ વટાવી ભયજનક સપાટી નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો નદી કિનારા નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો નદી કિનારાના ગામોમાં એલર્ટ અપાયું ઉત્તરાખંડમાં છેલ્લા 36 કલાકથી મેઘતાંડવ ધોધમાર વરસાદ થતા ઋષિકેશ હરિદ્વારમાં ગંગાઘાટ જળમગ્ન અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની ચારધામ યાત્રા ફરી રોકાઈ ઉત્તર પ્રદેશના ઉત્તરકાશીમાં અવિરત વરસાદ ભારે વરસાદના કારણે ભાગીરથી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ સતત વધી રહેલા પાણીના પ્રવાહને લઈને ગંગોત્રી યમનોત્રી હાઈવે બંધ કરવાની ફરજ પડી પાણીના પ્રવાહને લઈને 6 જેટલા ગામડાઓને જોડતા માર્ગ બંધ ઉત્તરાખંડના ચમોલીમાં મેઘરાજાએ કરી રૌદ્ર સવારી સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત અનરાધાર વરસાદથી અલકનંદા અને ધૌલી ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થતા લોકો અટવાયા ઋષિકેશમાં મેઘો મુશળધાર પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તર વધ્યા ભાગીરથી મંદાકિની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલા યુવક પાણીના પ્રવાહમાં ફસાયો સ્થાનિકોએ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું રેસ્ક્યુ કર્યું મેઘાએ ઉત્તરાખંડને બાનમાં લીધું અવિરત વરસાદથી ગૌલ નદી તોફાની બની પાણીના તીવ્ર પ્રવાહમાં 3 મકાનોએ જળસમાધિ લીધી નદીના રૌદ્ર સ્વરૂપને લઈ તંત્રએ નદીના કિનારે ઘર ખાલી કરાવી દેતા જાનહાનિ ટળી ઉત્તરાખંડના ચમોલીમાં મેઘરાજાએ બોલાવ્યા ભૂક્કા જનપદમાં પિંડર નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું પિંડર નદી બંને કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થતા લોકોમાં ભયનો માહોલ ઉત્તરાખંડના હલ્દવાનીમાં મેઘો અનરાધાર થયો અવિરત વરસાદથી ગૌલા નદી ગાંડીતુર થઈ પાણીનો પ્રચંડ પ્રવાહ જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા ઉત્તરાખંડના ચમોલીમાં પિંડર નદીએ સર્જી તારાજી નદીના ધસમસતા પાણી ચમોલીમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ પ્રાથમિક શાળા રહેણાંક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું ઉત્તર પ્રદેશના હમીરપુરમાં અનરાધાર વરસાદ ભારે વરસાદથી યમુના અને બેતવા નદીના જળસ્તરમાં થયો વધારો યમુના નદીએ વટાવી ભયજનક સપાટી બેતવા અને કેન નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં થયો વધારો ગંગા સંગમ પર આવેલા સુતેલા હનુમાનજીના મંદિરમાં પહોંચ્યા ગંગાના નીર ગંગા અને યમુના નદીએ ભયજનક સપાટી વટાવતા હનુમાનજીની મૂર્તિ પર પાણી પહોંચ્યું મહાકુંભ પહેલા ગંગાના નીરથી હનુમાનજીના અભિષેક થતા ભક્તોમાં ખુશી ઉત્તરાખંડના જોશીમઠમાં મેઘરાજા થયા કોપાયમાન બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર હાથી પર્વત નજીક રસ્તો તૂટ્યો અલકનંદા નદીના જળસ્તર વધવાને લીધે રસ્તાનું ધોવાણ થયું તંત્રએ બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો હાલ ઉત્તરાખંડના જોશીમઠમાં હાઈ એલર્ટ જાહેર નૈનીતાલમાં નૈની લેક થયું ઓવરફ્લો અનેક સ્થળે ભૂસ્ખલનના કારણે 200 રસ્તા બંધ કેદારનાથ જઈ રહેલા 2000 શ્રદ્ધાળુઓને સોનપ્રયાગ અને અન્ય સુરક્ષિત સ્થળે રોકી દેવાયા પહાડી જિલ્લાઓમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોળા બેરેજની જળસપાટી વધી સતત વરસાદથી ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી નદીમાં પાણીના પ્રવાહને જોઈ તંત્ર પણ એલર્ટ ભીમગોજા બેરેજની જળસપાટી પર સતત રખાઈ રહી છે નજર હરિયાણાના બહાદુરગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની નદીના નીર રસ્તા પર વહેતા થતા વધુ લોકોની સમસ્યા પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા મધ્યપ્રદેશમાં તોફાની બનેલી નદીમાં જોખમી રીલનો વીડિયો વાયરલ પુલ પર વહેતા કમરસમાં પાણીમાં યુવકોએ કરી જોખમી સવારી બાઇક બંધ ન થાય તે માટે સાયલેન્સર પર પાઇપ લગાડી યુવકે કર્યો જુગાડ અવિરત વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં વધી સમસ્યા ઋષિકેશ બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ વારંવાર ભૂસ્ખલન થતા રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી
પાલનપુરના શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં અટવાયા યમનોત્રી માર્ગ પર યાત્રાએ જતી બસ પસાર થાય એ પહેલા જ મસમોટી શીલા માર્ગ પર ગબડી શીલાનો કાટમાળ રસ્તા પર પડતા યાત્રિકો અટવાયા સદનસીબે દરેકનો આબાદ બચાવ ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના 119 ડેમ છલોછલ વરસાદ પહેલા 86 ડેમ હતા તળિયા ઝાટક નર્મદા ડેમ 90% ભરાયો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો ડેમની જળ સપાટી 136.25 મીટરે પહોંચી આવતીકાલ સુધી ડેમ છલોછલ ભરાવાની સંભાવના ડેમ 15ના દરવાજા ખોલાતા વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ જાહેર ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર મહેસાણાના ધરોઈ ડેમમાં 76.83% જળસંગ્રહ થયો 22,092 ક્યુસેક પાણીની આવક થતા હાલ ડેમની સપાટી 615.74 ફૂટે પહોંચી મહેસાણા પાટણ અને બનાસકાંઠાને મળશે લાભ પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ ડાંગર સહિતના પાકને નુકસાન તળાવના પાણી રસ્તા પર આવી જતા વધી સમસ્યા ઉપલેટાના ગઢાડા ગામમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી 20 દિવસથી મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન વાહન ચાલકો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે ડિપ્રેશનની અસર ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 16 અને 17 સપ્ટેમ્બરે મેઘરાજા બુક્કા બોલાવશે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા કરશે જમાવટ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો વધશે વાવાઝોડાની સંભાવના શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ધોધમાર વરસાદની આગાહી ઓક્ટોબરની શરૂઆતમાં થઈ શકે ભારે વરસાદ 20 સપ્ટેમ્બર આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે આગાહીકાર મોહન દલસાણિયાની આગાહી નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની વકી 7 થી 11 ઓક્ટોબર અતિભારે વરસાદની આગાહી નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે સુરતમાં મેઘરાજા થયા મહેરબાન અનેક વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ અઠવા મજુરા ગેટ ઉધના રાંદેર વરાછા સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉત્તરાખંડના રામનગરમાં મેઘાની તોફાની બેટિંગ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ પર્યટકોની જીપ્સી નદીએ રૌદ્રરૂપ સ્વરૂપ ધારણ કરતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થયો સદનસીબે લોકો મદદે આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવ ઉત્તરાખંડના અલ્મોડામાં મેઘતાંડવ પનાર નદી એકાએક રૌદ્રરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર 2 લોકો ફસાયા પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે ઝઝૂમતા 2 લોકોનો વીડિયો વાયરલ થયો